બાલાસિનોર આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજમાં 77મા ગણતંત્ર દિવસની ઉજવણી. નમસ્કાર, વોઇસ ઓફ મહીસાગર ન્યૂઝ ચેનલ પર આપ સૌનું હાર્દિક સ્વાગત છે. બાલાસિનોર વિદ્યામંડળ સંચાલિત આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજમાં 77મા ગણતંત્ર પર્વની ઉત્સાહભેર ઉજવણી કરાઈ. કોલેજના પ્રિન્સિપાલ ડોક્ટર દિનેશભાઈ માછીએ ધ્વજવંદન કરી વિદ્યાર્થીઓને સંબોધિત કર્યા હતા. તેમણે 15મી ઓગસ્ટ સ્વતંત્રતા દિવસ અને 26મી જાન્યુઆરી પ્રજાસત્તાક દિવસ વચ્ચેનો બંધારણીય તફાવત સમજાવતા રાષ્ટ્રીય પર્વોનું મહત્વ સમજાવ્યું હતું. આ પ્રસંગે પ્રિન્સિપાલશ્રીએ વર્ષ દરમિયાન એનએસએસ, એનસીસી અને રમતગમત ક્ષેત્રે વિશેષ સિદ્ધિ મેળવનાર વિદ્યાર્થીઓને અભિનંદન પાઠવી પ્રોત્સાહિત કર્યા હતા. સમગ્ર કાર્યક્રમ દેશભક્તિના માહોલમાં સંપન્ન થયો હતો. બ્યુરો રિપોર્ટ, વોઇસ ઓફ મહીસાગર ન્યૂઝ. સ્વતંત્ર થયો છે અને 26મી જાન્યુઆરી ના દિવસે તે વખતના રાષ્ટ્રપતિ જેને સંવિધાન નો અમલ જે દિવસે શરૂ થયેલો છે જેને પ્રજાસત્તાક દિવસ તરીકે જે આપણે ઉજવીએ છીએ. મિત્રો, આ દિવસે રાજપથ ઉપર આપણા ભારત બહારના મહેમાનોને બોલાવીને આપણા દેશની જે શક્તિ છે, સૈન્ય શક્તિનું પ્રદર્શન ત્રણે ત્રણ પાક આર્મી, વાયુદળ અને સેનાદળ પ્રદર્શન કરવામાં આવે છે, જોવામાં આવે છે. અને વડીલોએ પોતાની આહુતિ આપી છે અને યાદ કરવાનો પણ આ દિવસ એટલા માટે કહીએ છીએ કે જેના કારણે એ માણસો તો આજે નથી પૃથ્વી પર, સ્વર્ગમાં છે, પણ છતાં એમના કારણે આજે આપણે એક સ્વતંત્રતા દિવસ તરીકે આપણે ઉજવીએ છીએ.